કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ. આ પરીક્ષા શું છે તેની ચર્ચા કરીએ. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે તે 12મા ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તે હેતુથી ધોરણ 8 માટે એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે NMMS નામની યોજના MHRD ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં હાલ અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષા આપી શકશે અને 12મા ધોરણ સુધી તેમને શિષ્યવૃત્તિ મળશે જો તેઓ મેરિટમાં આવશે તો. હવે આપણને એવો પ્રશ્ન થાય, આપણે 8મા ધોરણમાં છીએ, આપણે પણ આ પરીક્ષા આપવી છે અને મારે પણ શિષ્યવૃત્તિ મેળવવી છે, તો આ શિષ્યવૃત્તિ મળે છે કેવી રીતે? શિષ્યવૃત્તિની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરું તો મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને એક મહિને 1000 રૂપિયા લેખે શિષ્યવૃત્તિ મળશે. તો એક વર્ષ 1000 એક મહિને મળતા હોય તો એક વર્ષે તેને 12000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. અને ક્યાં સુધી મળશે? 4 વર્ષ સુધી, 12મા ધોરણ સુધી. તો વિચાર કરો, 4 વર્ષ સુધી એને શિષ્યવૃત્તિ મળશે તો કેટલી શિષ્યવૃત્તિ મળશે? 48000. તમને પણ એવું થયું ને કે મારે પણ 48000ની શિષ્યવૃત્તિ મેળવવી છે? તમારે પણ જો 48000ની શિષ્યવૃત્તિ મેળવવી હોય તો આજથી જ મહેનત શરૂ કરી દો. શિષ્યવૃત્તિ ચૂકવવામાં કેવી રીતે આવશે તેનો પ્રશ્ન થયો ને? શિષ્યવૃત્તિની રકમ MHRD દ્વારા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થઈ જશે, પણ મેરિટમાં આવવું જરૂરી છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે મારે પરીક્ષા આપવી છે તો પ્રશ્નપત્ર કેવું હશે જેથી મને તૈયારી કરવાની ખબર પડે? પ્રશ્નપત્રની વાત આપણે કરી લઈએ. પેપર પદ્ધતિની વાત કરીએ તો પેપર પદ્ધતિ 2 પ્રકારની હશે, 2 વિભાગ હશે. પહેલો વિભાગ હશે તે બૌદ્ધિક કસોટીનો હશે અને બીજો વિભાગ છે એક શૈક્ષણિક કસોટી હશે. હવે તેના પ્રશ્નોની વાત કરીએ. 90 પ્રશ્નો બૌદ્ધિક કસોટીના પૂછાશે અને 90 પ્રશ્નો શૈક્ષણિક કસોટીના પૂછાશે. હવે વાત કરીએ તેના ગુણની. 90 પ્રશ્નો 90 ગુણ. એવી જ રીતે શૈક્ષણિક કસોટીમાં પણ 90 પ્રશ્નો 90 ગુણ. યાદ રાખો મિત્રો, 1 માર્કનો 1 પ્રશ્ન, માઇનસ સિસ્ટમ નથી. અને હવે વાત કરીએ આપણે સમયની. સમય પણ 90 મિનિટનો હશે. બીજા વિભાગ માટે પણ 90 મિનિટ. તો શિષ્યવૃત્તિ મેળવવા માટે આજથી જ મનમાં નક્કી કરી લો કે આ બંને વિભાગમાં હું 40%થી ઉપર માર્ક્સ લાવીશ જેથી કરી અને હું આ પરીક્ષામાં પાસ થઈ જાઉં. અને હા વિદ્યાર્થી મિત્રો, માત્ર પાસ થવું જરૂરી નથી, તમારે મેરિટમાં આવવું જરૂરી છે. જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તે જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં શિષ્યવૃત્તિ મેળવી શકશે. વળી તમને વિચાર આવશે, મારે મેરિટમાં આવવું છે, પ્રશ્નપત્રની ખબર પડી ગઈ છે, તો અભ્યાસક્રમ કેવો હશે તેની વાત કરી લઈએ. તો હવે વાત કરીએ અભ્યાસક્રમની. સૌથી પહેલો વિભાગ છે બૌદ્ધિક કસોટીનો. બૌદ્ધિક કસોટીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે, શું શું પૂછાશે તેની ચર્ચા કરીએ. શ્રેણી,
સંખ્યાઓનું સંકેતીકરણ, વર્ગવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ પૂછાશે. બીજો વિભાગ છે શૈક્ષણિક કસોટીનો. તો શૈક્ષણિક કસોટીમાં કયા કયા વિષયો પૂછાશે? આપણે તો ઘણા બધા વિષયો ભણીએ છીએ. મેઇન વિષયો આપણા 7 છે. તેમાંથી માત્ર ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું પૂછાશે. આ 3 વિષયમાંથી 90 માર્કના પ્રશ્નો હશે. કયા ધોરણમાંથી પૂછાશે તેની વાત કરીએ તો ધોરણ 7 અને ધોરણ 8માંથી. જે આપણે પાઠ્યપુસ્તક ભણીએ છીએ તેમાંથી જ 90 માર્કના પ્રશ્નો પૂછાશે. ધોરણ 7નો સંપૂર્ણ વર્ષનો અભ્યાસક્રમ તમારે આવશે. પહેલું સત્ર અને બીજું સત્ર બંને સત્રનું ધોરણ 7નું આ 3 વિષયનું તમારે તૈયાર કરવાનું રહેશે. અને ધોરણ 8માં એટલે કે તમે અત્યારે જે ચાલુ વર્ષમાં ભણો છો તેમાંથી માત્ર ને માત્ર પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની એક્ઝામ આપી છે ને? તો પછી તમે તૈયાર થઈ જાઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે. પ્રશ્ન થશે, શિષ્યવૃત્તિ મેળવવી કઈ રીતે, માર્ક્સ લાવવા કઈ રીતે, મેરિટમાં આવવું કઈ રીતે, તેની ચર્ચા કરી લઈએ. તો બધી ચિંતા છોડી દો. તમારા દરેક પ્રશ્નોનો જવાબ હું તમને આપીશ. આવતીકાલથી તમે મારી સાથે ભણવાનું શરૂ કરી દો. 100% ગેરંટી છે કે તમે મેરિટમાં ચોક્કસ આવશો. પણ હા, ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, રોજે રોજનું કામ આપણે રોજ કરીએ. આજે જે કંઈ હોમવર્ક આપું છું તે આવતીકાલે કરીને આવીએ અને જે મેં શીખવ્યું છે તેનું સાથે સાથે રિવિઝન પણ કરતા રહીએ. રોજ આપણે આજથી અડધી કલાકની માત્ર મહેનત કરીએ અને મેરિટમાં આવી અને 48,000ની શિષ્યવૃત્તિ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આજથી જ મનમાં ગાંઠ મારી લો કે આ પરીક્ષામાં હું ટોપ કરીશ અને મેરિટમાં આવીશ અને 4 વર્ષની 48,000ની શિષ્યવૃત્તિ ચોક્કસ મેળવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી જ મિશન NMMS શરૂ કરીએ. દરરોજ 30 મિનિટનો સમય કાઢીએ, શિષ્યવૃત્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજથી મારી આ ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવતીકાલથી દરરોજ રાત્રે 9 વાગે તમને એક વિડીયો મોકલવામાં આવશે, જેમાં બૌદ્ધિક કસોટી અને શૈક્ષણિક કસોટીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવશે. આ વિડીયો તમારી સાથે ભણતા ધોરણ 8ના વિદ્યાર્થીઓને શેર કરી દો. દરરોજ રાત્રે 9 વાગે કંઈક નવું શીખવા માટે તૈયાર થઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હવે આપણે કાલે મળીશું. આવજો.